વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ફ્લક્સ અને ગાઉસનો નિયમ આ બંને ટોપિક પૂરા કર્યા છે. હવે આપણે આ બંને ટોપિકને લગતા ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ છીએ, જેમાં આપણે સૌપ્રથમ જોઈએ છે ઉદાહરણ 11. મિત્રો, ઉદાહરણ 11 ની રકમમાં જ તમને આકૃતિ આપેલી છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ. જો તો આકૃતિમાં x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ, એટલે કે ત્રિપરિમાણિક આકૃતિ છે જેનું ઉગમ બિંદુ O છે. મિત્રો, આકૃતિ ઉપરથી ખ્યાલ આવે કે આ ઉગમ બિંદુથી a જેટલા અંતરે તમને કોઈ એક સમઘન આપેલું છે. સમઘન એટલે કે જેની દરેક બાજુની લંબાઈ એક સરખી હશે. તો એ દરેક બાજુની લંબાઈ એક સરખી છે જે a જેટલી આપેલી છે. અને મિત્રો, આ a ની લંબાઈ એટલે કે વેલ્યુ તમને રકમમાં આપેલી છે 0.1 મીટર. એટલે આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ એક સમઘન છે કે જેની દરેક બાજુની લંબાઈ એક સરખી જ છે, જે a જેટલી એટલે કે 0.1 મીટર જેટલી છે, અને એ સમઘન ઉગમ બિંદુથી a જેટલા અંતર એટલે કે 0.1 મીટર જેટલા અંતરે જ આપેલું છે. રાઈટ? તદુપરાંત મિત્રો, વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ આપેલી છે. જેમ કે વિદ્યુત ક્ષેત્ર એ ત્રણ અક્ષોને અનુલક્ષીને અલગ અલગ આપેલ છે. જેમ કે x અક્ષને અનુલક્ષીને વિદ્યુત ક્ષેત્ર Ex આપેલું છે, એ સૂત્ર સ્વરૂપે આપેલું છે આલ્ફા રુટ x. પછી y અક્ષ અને z અક્ષને અનુલક્ષીને જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે Ey અને Ez, એ બંનેની વેલ્યુ એક સરખી છે અને એની વેલ્યુ આપેલી છે 0. રાઈટ? તો આના આધારે આપણે એવું કહી શકીએ કે y દિશામાં અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? તો 0 છે. તો વિદ્યુત ક્ષેત્ર ફક્ત x દિશામાં છે અને વેલ્યુ સ્વરૂપે નથી આપ્યું, પરંતુ સૂત્ર સ્વરૂપે આપેલ છે. તો Ex એટલે કે x દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આલ્ફા રુટ x, જ્યાં આલ્ફા શું છે? તો અચળાંક છે, જેની વેલ્યુ આપણને આપેલી છે 800 ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2. રાઈટ? તો મિત્રો, ક્વેશ્ચન છે કે આ આખા સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું છે. પહેલા કિસ્સામાં આપણે કુલ વિદ્યુત ફ્લક્સ phi શોધવાનું છે અને બીજા કિસ્સામાં આખા સમઘનનો કુલ વિદ્યુત ભાર Q આપણે શોધવાનું છે. એટલે બે પાર્ટ છે દાખલાના. પહેલા પાર્ટમાં કુલ વિદ્યુત ફ્લક્સ phi શોધવાનું છે અને બીજા પાર્ટમાં કુલ વિદ્યુત ભાર Q આપણે શોધવાનું છે. રાઈટ? તો સૌપ્રથમ આપણે વિદ્યુત ફ્લક્સ શોધીશું. તો મિત્રો, વિદ્યુત ફ્લક્સ માટે આપણે લાસ્ટ લેક્ચર ભણી ગયા, જેમાં આપણે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર ધ્યાનમાં લીધું હતું. તો મિત્રો, યાદ કરો તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું હતું? તો વિદ્યુત ફ્લક્સ phi બરાબર વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E અને ક્ષેત્રફળ સદિશ વેક્ટર A બંનેનો ડોટ ગુણાકાર છે. એટલે સૂત્ર શું થાય? તો phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A. રાઈટ? તો ડોટ ગુણાકાર છે એટલે સિમ્પલ છે કે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ તો cos થીટા આવશે. તો હવે જો cos થીટા હોય તો આપણે સૌથી પહેલા થીટા નક્કી કરવું પડે. તો થીટા શું છે એ સમજી લઈએ. તો થીટા એ વેક્ટર E એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વેક્ટર A એટલે કે ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. અને જો cos થીટા આવતું હોય તો સિમ્પલ આપણને ખ્યાલ આવે કે જો ખૂણો 90 ડિગ્રી અથવા 270 ડિગ્રી હોય તો આપણને ખ્યાલ છે કે cos 90 અથવા cos 270 બંનેની વેલ્યુ કેવી થાય? તો 0 થશે. તો એવા સંજોગોમાં ફ્લક્સ કેવું મળશે? તો 0 મળશે. રાઈટ? તો આપણે સૌથી પહેલા શું નક્કી કરવાનું કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો જુઓ તો રકમમાં આપણને આપેલું છે કે y દિશામાં અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે. તો ફક્ત x દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર છે એવું કહી શકાય. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ખ્યાલ આવી ગઈ. હવે જોઈએ ક્ષેત્રફળ સદિશની દિશા કઈ છે. તો ક્ષેત્રફળ સદિશની દિશા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? તો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ, આ રીતે પૃષ્ઠને લંબ
બહારની તરફની દિશામાં હોય, રાઈટ? પરંતુ આપણે આખા સંગમ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. તો આપણે નક્કી કરવું પડે કે સંગમને ટોટલ કેટલા પૃષ્ઠ છે. તો મિત્રો સંગમને ટોટલ કેટલા પૃષ્ઠ હોય? તો સંગમને ટોટલ 6 પૃષ્ઠ હોય. કયા કયા 6 પૃષ્ઠ? તો આપણે કહી શકીએ કે જમણી તરફ, ડાબી તરફ, ઉપરની તરફ, નીચેની તરફ, આગળની તરફ અને પાછળની તરફ, રાઈટ? આ 6 પૃષ્ઠ બને. તો આ 6 પૃષ્ઠ માટે આપણે અલગથી ક્ષેત્રફળ સદિશ નક્કી કરવું પડે. પરંતુ 6 પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર તો એક જ દિશામાં છે અને એ દિશા કઈ છે? તો x દિશા. તો આના આધારે આપણે 6 પૃષ્ઠ માટે અલગથી વિદ્યુત ફ્લક્સ શોધવાનું અને એ કુલ વિદ્યુત ફ્લક્સ માટે આપણે એ વિદ્યુત ફ્લક્સનો સરવાળો કરવો પડે, જેથી આખા સંગમ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ મળી જશે. પરંતુ આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કહી શકીએ કે જો થીટા એ 90 ડિગ્રી અથવા 270 ડિગ્રી બની જાય તો ફ્લક્સ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે આપણે 6 પૃષ્ઠ માટે નક્કી કરવાનું છે કે કયા પૃષ્ઠમાં થીટા 90 ડિગ્રી બને છે અથવા 270 ડિગ્રી બને છે, રાઈટ? તો જોઈએ તો આપણે આકૃતિ ઉપરથી ચેક કરીએ છીએ. જો સૌપ્રથમ આપણે ધ્યાનમાં લઈએ છીએ પૃષ્ઠ નંબર 2. જો આકૃતિ ખાસ ધ્યાનથી જોજો. આ છે પૃષ્ઠ 2 જે આપણે આ બ્લેક લાઈન થી દોરીએ છીએ. આ પૃષ્ઠ 2 છે, બરાબર? જે આ રીતે છે. તો આ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો પૃષ્ઠને લંબ બહારની તરફ. તો પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે ઉપરની તરફ આપણને ક્ષેત્રફળ સદિશ મળશે, રાઈટ? તો જુઓ તો આપણે પૃષ્ઠ 2 માટે ઉપરની તરફ ક્ષેત્રફળ સદિશ દોરેલ છે. તો હવે નક્કી કરવાનું છે કે આ વેક્ટર A અને વેક્ટર E એટલે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર તો ફક્ત x દિશામાં છે. એટલે આપણે અહીંયા લખી દઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ વેક્ટર E x અક્ષની દિશામાં છે, રાઈટ? તો હવે જુઓ આ x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E અને આ વેક્ટર A બંને વચ્ચે કયો ખૂણો રચાય? તો બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો રચાશે, રાઈટ? એટલે પૃષ્ઠ 2 માટે કયો ખૂણો છે? તો 90 ડિગ્રી. હવે ચેક કરીએ છીએ પૃષ્ઠ 4 માટે. તો પૃષ્ઠ 4 આ છે. જો ધ્યાનથી જોજો આકૃતિમાં કે પૃષ્ઠ 4 કયું છે. તો પૃષ્ઠ 4 આ છે, રાઈટ? તો આ પૃષ્ઠ 4 જે આ રીતે છે. તો એના માટે ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ હોય એટલે કે આ રીતે, રાઈટ? તો આ રીતે ક્ષેત્રફળ સદિશ નીચેની તરફ છે. તો જો પૃષ્ઠ 4 માટે ક્ષેત્રફળ સદિશ આપણે નીચેની તરફ દોરેલ છે. તો હવે નક્કી કરવાનું કે વેક્ટર E x અક્ષની દિશામાં છે, વેક્ટર A નીચેની તરફ મળે છે. તો બંને વચ્ચે ખૂણો કયો મળે? તો બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રી મળશે. એટલે એવું કહી શકાય કે પૃષ્ઠ 4 માટે પણ ખૂણો કયો છે? 90 ડિગ્રી. હવે ચેક કરીએ છીએ પૃષ્ઠ 5 માટે. તો પૃષ્ઠ 5 એ અહીંયા લખેલું નથી પણ આપણે અગાઉ કીધું કે પૃષ્ઠ 5 ક્યાં આવશે? તો આગળની તરફ આવશે. આગળની તરફ એટલે કે આને આપણે કહી શકીએ પૃષ્ઠ 5. આ છે પૃષ્ઠ 5, રાઈટ? જે આપણે અહીં લખી દઈએ છીએ પૃષ્ઠ 5. તો પૃષ્ઠ 5 એ આ રીતે આગળની તરફ છે. તો એના માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં મળે? તો પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે આ રીતે મળશે, આ રીતે, બરાબર? વેક્ટર A આ રીતે છે. જો વેક્ટર A આ રીતે છે અને વેક્ટર E વિદ્યુત ક્ષેત્ર એ x અક્ષની દિશામાં છે. તો જો તો ખ્યાલ આવે કે આ x અક્ષ અને આ વેક્ટર A એટલે આ વેક્ટર A છે ને આ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E છે. બંને વચ્ચે કયો ખૂણો રચાય છે? તો ખ્યાલ આવશે બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો રચાય છે. એટલે પૃષ્ઠ 5 માટે પણ ખૂણો કયો છે? તો 90 ડિગ્રી છે. હવે જોઈએ પૃષ્ઠ 6. તો પૃષ્ઠ 6 ક્યાં છે પહેલા સમજી લઈએ. તો અગાઉ કીધું પ્રમાણે કે પૃષ્ઠ 6 પાછળની તરફ છે. પાછળની તરફ છે પૃષ્ઠ 6, જે તમે આકૃતિમાં આ રીતે સમજી શકો છો.
કે આ છે પૃષ્ઠ 6, પૃષ્ઠ 6 છે, તો અહીં આપણે લખી દઈએ છીએ પૃષ્ઠ 6, રાઈટ? તો પૃષ્ઠ 6 એ આ રીતે પાછળની તરફ છે, તો એના માટે ક્ષેત્રફળ સદિશ કઈ રીતે નક્કી થશે? તો કે પૃષ્ઠ આ રીતે છે, બરાબર? આ રીતે તમે સમજી શકો છો. તો એને લંબ ક્ષેત્રફળ સદિશ આ રીતે પાછળની તરફ મળશે. જોજો ખાસ, આ રીતે પાછળની તરફ મળશે. તો પૃષ્ઠ સદિશ આ રીતે છે, બરાબર? અને આ છે વિદ્યુત ક્ષેત્ર. તો બંને વચ્ચે ખૂણો કયો થાય? તો અગેન બંને વચ્ચે 90 ડિગ્રી નો ખૂણો બને છે. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે પૃષ્ઠ 6 માટે પણ ખૂણો કયો બને છે? તો 90 ડિગ્રી બને છે. તો હવે કહી શકાય કે પૃષ્ઠ 2, 4, 5, 6 આ દરેક માટે ખૂણો કેટલો છે? તો કે 90 ડિગ્રી. તો એના વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? તો પૃષ્ઠ 2 માટે ફ્લક્સ ϕ2 લઈ લઈએ, 4 માટે ϕ4 લઈ લઈએ, 5 માટે ϕ5 લઈ લઈએ અને 6 માટે ϕ6 લઈ લઈએ, બરાબર? દરેક વચ્ચે ખૂણો એક જ છે 90 ડિગ્રી, એટલે દરેકનું મૂલ્ય કેવું થશે? એક સરખું થશે. તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું છે? તો Ea cos θ, રાઈટ? જેમાં થીટા કેટલા છે? 90 ડિગ્રી. તો cos 90 ની વેલ્યુ કેવી થાય? 0. તેનો મીનિંગ કેવું શું? એવો થયો કે ϕ2 ϕ4 ϕ5 ϕ6 એટલે પૃષ્ઠ 2 4 5 6 આ ચારે પૃષ્ઠ વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ કેવું મળશે? 0 મળશે, રાઈટ? તો હવે બાકી રહેલા બે પૃષ્ઠ, પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 3, આના માટે કોઈ વિદ્યુત ફ્લક્સ મળે છે કે નહીં એ ચેક કરી લઈએ, રાઈટ? તો પૃષ્ઠ 1 ક્યાં છે સમજી લઈએ. તો આ પૃષ્ઠ 1 છે, જોજો આ છે પૃષ્ઠ 1. આ પૃષ્ઠ 1 એ આ રીતે છે. તો જો પૃષ્ઠ આ રીતે હોય તો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે આ રીતે મળે. આ રીતે ક્ષેત્રફળ સદિશ છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ આપણે આ રીતે દોરેલ છે વેક્ટર a, રાઈટ? તો પૃષ્ઠ 1 અને 3 વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ આપણે અલગથી શોધીએ છીએ. જેમ કે પૃષ્ઠ 1 માટેનું વિદ્યુત ફ્લક્સ જેને આપણે ϕ1 કહી લઈએ, તો સૂત્ર એ જ Ea cos θ equal to Ea as it is. તો થીટા નક્કી કરવો છે. તો જુઓ તો પૃષ્ઠ 1 માટે વેક્ટર a ઋણ x અક્ષની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે. તો વેક્ટર E અને વેક્ટર a વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો બનશે, કારણ કે બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો 180 ડિગ્રી એટલે કે પાઈ આપણે કહી શકીએ. અને cos પાઈ ની વેલ્યુ કેટલી થાય? તો -1, એટલે -Ea કહી શકાય, રાઈટ? તો હવે માઈનસ એઝ ઇટ ઇઝ છે અને વિદ્યુત ક્ષેત્ર E જે સૂત્ર સ્વરૂપે આપેલું છે α√x, એટલે α√x એ કેપિટલ એ શું છે? ક્ષેત્રફળ છે. કોનું ક્ષેત્રફળ? તો પૃષ્ઠ 1 નું ક્ષેત્રફળ. તો પૃષ્ઠ 1 ક્યાં છે? તો પૃષ્ઠ 1 આ છે પૃષ્ઠ 1. તો આનું ક્ષેત્રફળ આપણે નક્કી કરવું પડે છે. તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે આ પૃષ્ઠ 1 એ ચોરસ છે અને ચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો બાજુની લંબાઈનો વર્ગ, રાઈટ? તો ચોરસમાં દરેક બાજુ કેવી હોય? એક સરખી હોય, જે અત્યારે રકમમાં a જેટલી આપેલી છે, એટલે કે 0.1 જેટલી. તો આ બાજુની લંબાઈનો વર્ગ આપણે કરીએ તો એ પૃષ્ઠ 1 નું ક્ષેત્રફળ થશે, એટલે કે a સ્ક્વેર. એટલે E આપેલા છે આપણને α√x, એટલે માઈનસ એઝ ઇટ ઇઝ E ની વેલ્યુ α√x અને a ક્ષેત્રફળ જે થશે પૃષ્ઠ 1 નું ક્ષેત્રફળ a સ્ક્વેર, રાઈટ? તો માઈનસ આલ્ફા એઝ ઇટ ઇઝ, a સ્ક્વેર પણ એઝ ઇટ ઇઝ, પરંતુ √x આ x શું છે? તો અંતર છે. ક્યાંથી કોનું અંતર? તો ઉગમ બિંદુથી પૃષ્ઠ 1 નું અંતર. જુઓ તો આકૃતિમાં ઉગમ બિંદુથી પૃષ્ઠ 1 નું અંતર કેટલું છે? તો a જેટલું છે. તો x ની જગ્યાએ શું લખવું પડે? a લખવા પડે. એટલે આપણે x ની જગ્યાએ a લખી દઈએ છીએ અને વર્ગમૂળ એટલે કે 1/2 ગણ થઈ ગઈ પાસે, રાઈટ? માઈનસ આલ્ફા એઝ ઇટ ઇઝ છે.
હવે આ બંનેમાં આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થઈ જશે એટલે કે 2 + 1/2 બની જશે 5/2 એટલે માઈનસ આલ્ફા a raised to 5/2 રાઈટ। તો માઈનસ એઝ ઇટ ઇઝ આલ્ફા જેની વેલ્યુ રકમમાં આપેલી છે 800 a એની વેલ્યુ પણ રકમમાં આપેલી છે 0.8 પણ એની 5/2 ઘાત છે તો મિત્રો આનું સાદું રૂપ આપીશું એટલે આન્સર આવશે -2.52 અને ફ્લક્સનું એકમ ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ રાઈટ। હવે ત્રીજા પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ આપણે શોધી કાઢીએ જેને આપણે phi3 કહી દઈએ તો સૂત્ર એ છે વિદ્યુત ફ્લક્સનું E a cos θ। તો આપણે ચેક કરવાનું છે કે થીટા કેટલા છે તો ત્રીજું પૃષ્ઠ ક્યાં છે એ આપણે સમજી લઈએ તો આ છે ત્રીજું પૃષ્ઠ જે આ રીતે છે આ છે ત્રીજું પૃષ્ઠ જોજો ખાસ આકૃતિમાં આ ત્રીજું પૃષ્ઠ છે જે આ રીતે છે તો એના માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે તો પૃષ્ઠને લંબ બહારની તરફ પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે આ દિશામાં જમણી તરફ વેક્ટર a ક્ષેત્રફળ સદિશ મળશે। હવે જુઓ તો વેક્ટર a x અક્ષની દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર પણ x અક્ષની દિશામાં છે બંને સદિશો એક જ દિશામાં હોય તો ખૂણો બને 0 ડિગ્રી એટલે થીટા બરાબર 0 ડિગ્રી છે તો cos 0 ની વેલ્યુ 1 થશે એટલે ઇક્વલ ટુ e આપણે લખી શકીએ છીએ રાઈટ। તો e જેની વેલ્યુ આપેલી છે આલ્ફા રૂટ x એટલે આલ્ફા રૂટ x લખી દઈએ છીએ a ક્ષેત્રફળ છે કોનું ક્ષેત્રફળ તો પૃષ્ઠ 3 નું ક્ષેત્રફળ તો જુઓ તો આકૃતિમાં કે પૃષ્ઠ 3 તો ખ્યાલ આવે કે આ પૃષ્ઠ 3 પણ એક ચોરસ જ છે અને ચોરસનું ક્ષેત્રફળ શું હોય તો બાજુની લંબાઈનો વર્ગ તો રકમમાં આપેલું છે એ પ્રમાણે સમઘનની દરેક બાજુની લંબાઈ એક સરખી છે અને એ છે a જેટલી રાઈટ તો એનો વર્ગ કરીએ એટલે આપણને આ પૃષ્ઠ 3 નું ક્ષેત્રફળ મળી જશે એટલે a બરાબર પૃષ્ઠ 3 નું ક્ષેત્રફળ જે થશે a સ્ક્વેર રાઈટ। નેક્સ્ટ આલ્ફા એઝ ઇટ ઇઝ છે a સ્ક્વેર પણ એઝ ઇટ ઇઝ છે હવે x ની વેલ્યુ લખવાની છે તો x ની વેલ્યુ આપણે શું કીધું કે ઉગમ બિંદુથી પૃષ્ઠનું અંતર નક્કી કરવાનું રાઈટ તો ત્રીજા પૃષ્ઠ માટે આપણે નક્કી કરવું છે જો આ ઉગમ બિંદુ છે ત્યાંથી ત્રીજું પૃષ્ઠ કેટલા અંતરે છે તો આ અંતર વત્તા આ અંતર તો આ અંતર કેટલું છે a જેટલું અને આ અંતર કેટલું છે a જેટલું એટલે a + a 2a જેટલું થાય એટલે ત્રીજું પૃષ્ઠ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે તો 2a જેટલા અંતરે છે રાઈટ એટલે x ની જગ્યાએ શું લખીશું 2a તો હવે આમાંથી √2 બહાર લઈ લઈએ છીએ આલ્ફા એઝ ઇટ ઇઝ a નું વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત થઈ કહેવાય તો a raised to 1/2 a square as it is છે તો નેક્સ્ટ સ્ટેપ √2 as it is આલ્ફા as it is હવે આમાં ફરીથી આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે 2 + 1/2 બની જશે 5/2 એટલે a raised to 5/2 તો ઇક્વલ ટુ √2 as it is આલ્ફા ની વેલ્યુ આપેલી છે રકમમાં 800 સ્મોલ a ની વેલ્યુ પણ રકમમાં આપેલી છે 0.8 પણ એની 5/2 ઘાત છે તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે આન્સર આવશે 3.55 અને વિદ્યુત ફ્લક્સનું એકમ ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ। તો મિત્રો આપણને 6 બાજુ દ્વારા મળતું વિદ્યુત ફ્લક્સ મળી ગયું જેમાં 2 4 5 6 આ દરેક પૃષ્ઠ વડે મળતું વિદ્યુત ફ્લક્સ કેવું છે શૂન્ય છે ફક્ત ફર્સ્ટ અને થર્ડ નંબરનું જે પૃષ્ઠ છે એના કારણે જ કંઈક વિદ્યુત ફ્લક્સ મળે છે તો આ બંનેનો જો આપણે ટોટલ કરી દઈએ રાઈટ તો આપણને કુલ વિદ્યુત ફ્લક્સ એટલે કે આખા સમઘન સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ મળી જશે જે આપણે શોધવાનું છે રાઈટ તો જુઓ તો નેક્સ્ટ સ્ટેપ સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર phi1 + phi3 પરંતુ phi1 કેવું છે નેગેટિવ છે એટલે આપણે પહેલા phi3 લખી દઈએ છીએ જે છે 3.55 માઈનસ phi1 કારણ કે phi1 નેગેટિવ છે એટલે માઈનસ થશે 2.52 તો મિત્રો આનું સાદું રૂપ આવશે 1.03 એટલે સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ જે થશે 1.03 ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ। હવે બીજા પાઠમાં આપણે કુલ વિદ્યુત ભાર શોધવાનું છે તો મિત્રો કુલ વિદ્યુત ભાર શોધવા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં ગાઉસનો નિયમ ભણી ગયેલા એના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ
ગાઉસના નિયમ પરથી ગાઉસનો નિયમ શું હતો તો યાદ કરો phi બરાબર q બાય એપ્સિલોન 0 phi બરાબર q upon એપ્સિલોન 0 પરંતુ આપણે શું શોધવાનું છે વિદ્યુતભાર તો વિદ્યુતભાર q ને કરતા બનાવો તો q બરાબર સૂત્ર શું થાય તો q બરાબર phi એપ્સિલોન 0 q બરાબર phi એપ્સિલોન 0 તો phi ની કિંમત આપણને કેટલી મળી 1.03 1.03 અને એપ્સિલોન 0 શું છે તો શૂન્ય અવકાશની પરમિટિવિટી જે અચળાંક છે જેની વેલ્યુ યાદ રાખવી 8.85 × 10⁻12 તો એપ્સિલોન 0 ની કિંમત મૂકી દઈએ છે આનું સાદુરૂપ આપીએ એટલે કુલ વિદ્યુતભાર મળશે આપણને 9.11 × 10⁻12 કુલમ રાઈટ હવે જોઈએ છે ઉદાહરણ 12 મિત્રો ઉદાહરણ 12 ની રકમમાં આકૃતિ તમને આપેલી જ છે તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ જો તો મિત્રો આકૃતિમાં એક નળાકાર આપેલું છે આ નળાકાર એવી રીતે ગોઠવેલું છે કે જેથી નળાકારની અક્ષ x અક્ષ ઉપર સંપાત થાય તદુપરાંત નળાકારનું કેન્દ્ર એ x અક્ષનું ઉગમ બિંદુ બની રહે રાઈટ એટલે x અક્ષ આ રીતે છે અને એ x અક્ષ ઉપર નળાકારની અક્ષ સંપાત થાય એ રીતે આપણે નળાકાર ગોઠવેલું છે રાઈટ ઉપરની તરફ છે ધન x અક્ષ નીચેની તરફ છે ઋણ x અક્ષ મિત્રો રકમમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે જેમ કે કેન્દ્રથી એટલે કે નળાકારના કેન્દ્રથી ધન x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એનું મૂલ્ય છે વેક્ટર E બરાબર 200 I કેપ ન્યૂટન પર કુલમ રાઈટ અને નળાકારના મધ્ય કેન્દ્રથી ઋણ x અક્ષની દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એનું મૂલ્ય છે વેક્ટર E બરાબર -200 I કેપ ન્યૂટન પર કુલમ એટલે ધન x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર એ વેક્ટર E આ રીતે થશે ધન x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E અને ઋણ x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E એ આ રીતે થશે રાઈટ હવે આગળ જે નળાકાર આપેલ છે એ નળાકારની લંબાઈ આપેલી છે L બરાબર 20 સેન્ટીમીટર તો એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ એટલે 0.2 મીટર થશે રાઈટ તદુપરાંત જે નળાકાર છે નળાકારની ત્રિજ્યા આપેલી છે R બરાબર 5 સેન્ટીમીટર તો એને પણ મીટરમાં કન્વર્ટ કરી દઈએ એટલે કે 0.05 મીટર તો હવે રકમમાં તમને બે વસ્તુ શોધવાની કીધેલી છે જે અગાઉ ઉદાહરણ 11 માં પણ આપણે શોધ્યું કે કુલ વિદ્યુત ફ્લક્સ અને કુલ વિદ્યુત ભાર આપણે આ નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે અને બીજા પાઠમાં કુલ વિદ્યુત ભાર શોધવાનું છે તો જે રીતે ઉદાહરણ 11 માં આપણે એક સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે શું કર્યું તો કે સમઘનના 6 જુદા જુદા પૃષ્ઠ ધ્યાનમાં લીધા 6 પૃષ્ઠ માટે અલગથી વિદ્યુત ફ્લક્સ શોધ્યું અને કુલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે દરેક વિદ્યુત ફ્લક્સનો સરવાળો કર્યો તો એ જ મેથડ આપણે અત્યારે ધ્યાનમાં લેવાની છે પણ આકાર સમઘનની જગ્યાએ નળાકાર છે રાઈટ તો સૌપ્રથમ આપણે નક્કી કરવું પડે કે નળાકારને કેટલા પૃષ્ઠ છે તો જુઓ તો આકૃતિમાં નળાકારને આપણે 3 અલગ પૃષ્ઠમાં ડિવાઈડ કરેલ છે જેમ કે આ છે ફર્સ્ટ નંબરનું પૃષ્ઠ રાઈટ પછી આ છે સેકન્ડ નંબરનું પૃષ્ઠ અને આ જે વચ્ચેનો એરિયા છે એ છે થર્ડ નંબરનું પૃષ્ઠ રાઈટ તો આવા 3 અલગ અલગ પૃષ્ઠ છે આપણે શું કરવું પડશે કે ત્રણેય પૃષ્ઠ માટે અલગથી વિદ્યુત ફ્લક્સ શોધવાનો અને છેવટે કુલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે આ ત્રણેય વિદ્યુત ફ્લક્સનો સરવાળો કરવો પડે રાઈટ તો સૌપ્રથમ આપણે ત્રીજા પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સ શોધી લઈએ રાઈટ તો ત્રીજું પૃષ્ઠ આ રીતે છે આપણે શું નક્કી કરવાનું છે સૌપ્રથમ ક્ષેત્રફળ સદિશ વેક્ટર A તો ક્ષેત્રફળ સદિશ વેક્ટર કઈ દિશામાં હોય પૃષ્ઠને લંબ બહારની તરફ તો ત્રીજું પૃષ્ઠ આ રીતે છે
તેના માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય તો પૃષ્ઠને લંબ બહારની તરફ આ દિશામાં મળશે, રાઈટ? એટલે જો ત્રીજા નંબરના પૃષ્ઠ માટે આપણે ક્ષેત્રફળ સદિશ વેક્ટર a આ દિશામાં દર્શાવેલું છે. હવે નક્કી કરવું પડે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્ર તો જુઓ તો અહીંયા પ્લસ i કેપ છે, અહીંયા માઈનસ i કેપ છે. તેનો મીનિંગ શું થયું કે વિદ્યુત ક્ષેત્ર તો ફક્ત x દિશામાં છે અને x દિશા આ રીતે છે, ધન x ઋણ x. તો આ x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો આ વિદ્યુત ક્ષેત્રને ક્ષેત્રફળ સદિશ સાથે કયો ખૂણો છે તો ખ્યાલ આવે આકૃતિ ઉપરથી કે 90 ડિગ્રીનો ખૂણો છે, રાઈટ? તો પૃષ્ઠ 3 વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ જેનું સૂત્ર phi બરાબર E cos θ, પરંતુ θ કેટલા છે 90 ડિગ્રી, તો cos 90 ની વેલ્યુ કેવી થાય તો 0, એટલે આન્સર આવી જાય 0. તો હવે બાકીના બે પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 બંને વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ આપણે શોધીએ છીએ, પરંતુ જો તો પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવે છે આપણે ચેક કરી લઈએ. તો પૃષ્ઠ 1 આ રીતે છે, તો જો પૃષ્ઠ આ રીતે હોય તો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ આ રીતે મળશે, રાઈટ? એટલે પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ ઉપરની તરફ મળશે. તો જો તો પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ આપણે ઉપરની તરફ દર્શાવેલ છે અને વેક્ટર E કઈ દિશામાં છે તો એ પણ ઉપરની તરફ છે. તો બંને સદિશ એક જ દિશામાં છે તો ખૂણો કયો રચાશે તો 0 ડિગ્રી. તો પૃષ્ઠ 1 માટે ખૂણો કયો છે 0 ડિગ્રી. હવે પૃષ્ઠ 3 માટે ખૂણો કયો છે ચેક કરી લઈએ. સોરી, પૃષ્ઠ 2 માટે, પૃષ્ઠ 3 માટે શોધાઈ ગયું છે, પૃષ્ઠ 2 માટે ચેક કરી લઈએ. તો પૃષ્ઠ 2 આ રીતે છે, તો પૃષ્ઠ 2 માટે ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ આ રીતે મળશે, એટલે કે અધો દિશામાં મળે છે. તો જો તો પૃષ્ઠ 2 માટે ક્ષેત્રફળ સદિશ આપણે અધો દિશામાં વેક્ટર એ દોરેલ છે અને પૃષ્ઠ 2 માટે વિદ્યુત ક્ષેત્ર પણ અધો દિશામાં છે. તો ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ સેમ દિશામાં છે, તો ખૂણો કયો રચાશે તો 0 ડિગ્રી. તો પૃષ્ઠ 2 માટે પણ ખૂણો કયો છે 0 ડિગ્રી. તેનો મીનિંગ શું થયો કે પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 બંને માટે ખૂણો સમાન હોય તો વિદ્યુત ફ્લક્સ પણ સમાન મળશે, રાઈટ? તો જો પૃષ્ઠ 1 અને 2 વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ phi1 અને phi2 બંને કેવા થાય સરખા થાય, જેનું સૂત્ર થશે E cos θ, પરંતુ θ કેટલા છે 0 ડિગ્રી. તો cos 0 ની વેલ્યુ કેટલી થાય 1, એટલે આન્સર આવશે E. તો E as it is એ શું છે એક ક્ષેત્રફળ છે. કોનું ક્ષેત્રફળ તો પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 3 નું ક્ષેત્રફળ. તો જુઓ તો આકૃતિમાં પૃષ્ઠ 1 નો આકાર વર્તુળાકાર છે અને પૃષ્ઠ 2 નો આકાર પણ વર્તુળાકાર છે. બંને પૃષ્ઠનો આકાર કેવો છે વર્તુળાકાર છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય તો પાઈ r સ્ક્વેર જેટલું, એટલે E ની જગ્યાએ આપણે શું લખી દઈએ છીએ પાઈ r સ્ક્વેર. હવે E વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ કેટલી છે તો મિત્રો રકમમાં તમને વિદ્યુત ક્ષેત્ર બે અલગ અલગ દિશામાં આપેલ છે, ધન x અક્ષની દિશામાં ઋણ x અક્ષની દિશામાં, પણ એનું મૂલ્ય કેટલું છે મૂલ્ય તો એક સરખું જ છે અને છે 200, એટલે E બરાબર આપણે 200 લખી દઈએ છીએ, રાઈટ? પછી પાઈ 3.14, r શું છે નળાકારની ત્રિજ્યા જે રકમમાં આપેલ છે 0.05, એટલે 0.05 પણ એનો વર્ગ છે. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ તો આન્સર આવશે 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. પરંતુ આ જે 1.57 આવ્યું એ બે પૃષ્ઠ વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ છે, એટલે કે phi1 નો આન્સર પણ 1.57 અને phi2 નો આન્સર પણ કેટલો ગણાશે 1.57 ગણાશે. તો હવે આપણે આખા નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો શું કરવું પડશે કે પૃષ્ઠ 3 માટે ફ્લક્સ કેવું મળે છે શૂન્ય મળે છે, તો phi1 અને phi2 નો સરવાળો કરવો પડે, રાઈટ? તો કુલ વિદ્યુત ફ્લક્સ મળી જશે. તો નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર phi1 phi2. તો phi1 અને phi2 બંને સરખા છે 1.57, તેનો સરવાળો કરીશું એટલે કુલ વિદ્યુત ફ્લક્સ phi મળશે 3.14 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. હવે બીજો પાર્ટ ધ્યાનમાં લઈએ કે જેમાં આપણે કુલ વિદ્યુત ભાર શોધવાનો છે. તો કુલ વિદ્યુત ભાર શોધવા માટે આપણે જોડે છે ગાઉસનો નિયમ. તો ગાઉસના નિયમ પરથી આપણે કહી શકીએ કે Q બરાબર phi epsilon 0, જે સૂત્ર આપણે અહીં ધ્યાનમાં લીધેલું છે Q બરાબર phi epsilon 0, રાઈટ? તો phi જેની કિંમત આપણે મેળવેલી છે 3.14, એપ્સિલોન 0 જે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી,
જેની વેલ્યુ 8.85 × 10⁻12. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે કુલ વિદ્યુતભાર Q મળશે 27.78 × 10⁻12 કુલમ, રાઈટ.